અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ જેવો ભાવનગરમાં પણ કિસ્સો સામે આવ્યો છે। ભાવનગર બીમ્સ હોસ્પિટલ દ્વારા પ્રથમ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા। અમૃતમ કાર્ડ હોવા છતાં લાખ રૂપિયા લેવામાં આવ્યા છે। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ જેવો કિસ્સો ભાવનગરમાં પણ સામે આવ્યો છે। ભાવનગર બીમ્સ હોસ્પિટલ દ્વારા પ્રથમ લાખ રૂપિયા પડાવવામાં આવ્યા। અમૃતમ કાર્ડ હોવા છતાં લાખ રૂપિયા લેવામાં આવ્યા છે। ઇમરજન્સીમાં કાર્ડ નહીં ચાલે તેમ કહીને દર્દીના સગા પાસેથી લાખ રૂપિયા પડાવી લીધા છે। હિમંતભાઈ અશ્વિનભાઈ ડોડિયાના કેસમાં લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા। તળાજાથી દર્દીને બીમ્સ ખાતે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા અને કમલેશ રોહિડા નામની ફેસબુક આઈડીમાં વિડીયો આવ્યો સામે। આ અંગે સર્વે સમાજ સેના દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી અને ગાંધીનગર સુધી ફરિયાદ કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી। અત્યારે અમે ડૉક્ટર અંદર ડાયરેક્ટ બીમ્સ હોસ્પિટલમાં અમે મુલાકાત લીધી છે। અમારી સાથે સિદ્ધાર્થભાઈ અનસભાઈ છે, જે અત્યારે કોર્પોરેશનમાંથી ભાવનગરમાંથી ઇલેક્શન લડી ચૂકેલા છે, અને આ અમારા મિત્ર છે જે અત્યારે દર્દી છે, જે એમના ભાઈને આજે બીમ્સ હોસ્પિટલમાં લઈને આવેલા છે। અમે સૌથી પહેલાં આખી મેટર જાણી, અને અંદર જે એમડી છે, એમડી ડૉક્ટર સાહેબનું નામ છે ડૉક્ટર ઋષિ ગોસ્વામી, એમના મેડિકલ એડમિનિસ્ટ્રેટર છે। અમને એમની સાથે અમે અડધી કલાક ચર્ચા કરી, વાતચીત કરી, અમે જાણી કે હકીકત શું છે, આમની સાથે ક્યાં ચેડા થયા છે, આમની સાથે ક્યાં છેતરપિંડી થઈ છે, આમની સાથે ક્યાં હેરાનગતિ થઈ છે, એ અમે જાણી। તો અમને જાણવા મળ્યું કે અગર કોઈ પણ દર્દી પોતાનું મહાઅમૃતમ અથવા વાત્સલ્ય યોજના કાર્ડ લઈને આવે છે તો એમને કેવી કેવી હેરાનગતિઓ, કેવી કેવી તે લોકોને છેતરવામાં આવે છે, એ આજે અમને જાણવા મળ્યું છે। મિત્રો, આજે તમને ખ્યાલ હશે કે મહાઅમૃતમ કાર્ડ અથવા વાત્સલ્ય યોજના તમારી પાસે હોય તો એ લોકોએ સરકાર અથવા હોસ્પિટલો એમ કહે છે તમારું બધું હોસ્પિટલ ટ્રીટમેન્ટ ફ્રીમાં કરવામાં આવે છે, પણ હકીકત એ વાત ખોટી સાબિત થઈ છે। એમની સાથે આજે કઈ રીતે બનાવ બન્યો છે આપણે એમના મોઢાથી અથવા જાણીએ। સાહેબ, તમે કેવી રીતે આજે અહીંયા ગઈકાલે ક્યારે આવ્યા હતા અને શું થયું તમે જરાક જણાવો। 6 તારીખે આવેલા। આમ તમારું નામ બોલો। મારું નામ અશોકભાઈ, થોડું નજીકથી આવો। અચ્છા, પછી હું થયું દાખલ કોણ છે તમારું ત્યાં? દાખલ કોણ છે? મારા ભાઈ છે। તમારા ભાઈનું નામ શું છે? હિંમતભાઈ કરશનભાઈ ડોડિયા। ઓકે, પછી શું બન્યું એમની યારે? પછી અમે આવ્યા, ઇમરજન્સીમાં આવ્યા હતા તળાજેથી, આપણે એક સાહેબ મોકલેલા અમને। થોડુંક જોરથી બોલો। હોસ્પિટલના સાહેબ, નામ તો બલદાણિયા સાહેબે તળાજાથી એમને પ્રિફર કર્યા કે આ હોસ્પિટલમાં જાઓ અને કે અહીંયા તમને આ મહાઅમૃતમ કાર્ડ થઈ જશે ને ફ્રીમાં બધી સારવાર તમારી ફ્રીમાં થઈ જશે બીમ્સ હોસ્પિટલમાં આખા ભાવનગર। પછી શું થયું? એમ્બ્યુલન્સ બાંધી નહીં આવ્યા। થોડુંક જોરથી બોલો। એમ્બ્યુલન્સ બાંધી નહીં આવ્યા। પછી આપણે અહીંયા દાખલ થયા પછી આપણે કાર્ડ બતાવ્યું તમે? ઇમરજન્સીમાં તરત તાત્કાલિક નહીં ચાલે એવું આપણને સમજવા જેવી વાત છે મિત્રો। બીમ્સ હોસ્પિટલમાં એવું કહેવામાં આવે છે કે મહાઅમૃતમ કાર્ડમાં તમારા ફ્રીમાં ઓપરેશન થાય છે, પણ અહીંયા આવ્યા પછી, અહીંયા ટેબલ પર પહોંચ્યા પછી એવું કહે છે કે ઇમરજન્સીમાં જો તમારે કામ કરાવવું હોય તો ઇમરજન્સીમાં કાર્ડ નહીં ચાલે। તમે કહો તો અમે આગળ કાર્યવાહી કરવી પડશે, કારણ કે આમાં ડોક્યુમેન્ટની પ્રોસિજર ઘણી બધી પ્રોસિજર કરવી પડતી હોય છે, પણ ઇમરજન્સીમાં વસ્તુ નહીં ચાલે। હવે આ બિચારા હેરાન, એમને એમના ભાઈ નહીં પડ્યું, એમને એમના જીવનનું જોખમ આપીને હોસ્પિટલ અથવા તંત્ર મળીને એમ કહે છે કે ઇમરજન્સીમાં નહીં ચાલે, તો આ તો બિચારા બીકના મારે એમ કહે કે અમારે તાત્કાલિક સારવાર તો ગમે એમ તરીકે કરાવવી પડશે। એમને ડરાવીને ગમે એ રીતે એમના જીવનું જોખમ આપીને એમને કહેવામાં આવ્યું કે તમે અત્યારે કેસમાં સારવાર કરાવો, અને આમને તો કંઈ ખ્યાલ હોય નહીં। બિચારા ગરીબ ગામડામાંથી આવે છે, પોતે ખેડૂત છે અને તળાજાથી આવે છે। એ બિચારા આખો દિવસ રાત ખેડૂત પસીનો વેડફીને મહેનત કરીને ડુંગળી વાવીને જે એમની પાસે 25-50 લાખનું સેવિંગ હતું એમની પાસેથી લઈ લીધું, ત્યારે વ્યાજે પૈસા ગોતવા નીકળ્યા હતા। અમને કોલ આવ્યો આજે ચોથા દિવસે, એમના દર્દી ત્યાં એડમિટ છે ને ત્યારે વ્યાજે પૈસા ગોતવા નીકળ્યા હતા। એ કહેતા હતા કે મારી પાસે મહાઅમૃતમ કાર્ડ છે, છતાં આ લોકોએ કેમ મારી પાસે 80,000 લીધા। અને બીજી ઘટના એ બની છે કે આજે 2 દિવસ પછી એમને આ હોસ્પિટલના સ્ટાફને જાણકારી મળતા તો કંઈ પડતા તો એમણે એવી રીતે એ લોકોને કીધું કે છે ને આ હવે તમારું કાર્ડ સ્ટાર્ટ થઈ ગયું છે। મને એક વસ્તુ નથી સમજાતી કે જ્યારે 4 દિવસ પહેલાં પોતાના ભાઈને હોસ્પિટલમાં જે દાખલ કર્યા છે ત્યારે એમને કેમ કહેવામાં આવ્યું કે ઇમરજન્સીમાં તમારું કાર્ડ નહીં ચાલે, અને એમની પાસે 10,000 કેમ લેવામાં આવ્યા? અને લેવાના પછી જો એમને ખબર પડી કે ઇસ્યુ બનશે તો એમણે તાત્કાલિક એ કાર્ડ ચાલુ કરાવ્યું ને એમ કીધું હવે તમારું જેટલું બી પેમેન્ટ થશે એ કાર્ડમાં થશે। તો મારે સમજવા જેવી વસ્તુ છે, આજે મેં એમની પાસે આખી જે મેડિકલની જે ટ્રીટમેન્ટ હતી એ જાણી, એમનો જે પણ ખર્ચો હતો ટોટલી ખર્ચો 1.5 થી 2 લાખમાં પતવાનો હતો। હવે આ બીમ્સ હોસ્પિટલે શું કર્યું છે, 80,000 લાખ રૂપિયાનો એમની પાસેથી ખર્ચો કરાવી નાખ્યો, એમનું પેમેન્ટ લઈ લીધું, હવે એમનું કાર્ડ સ્ટાર્ટ કરાવ્યું। એ કાર્ડ સ્ટાર્ટ કરાવ્યા પછી હવે ગવર્મેન્ટ પાસેથી 2 થી 2.5 લાખ રૂપિયા 3 લાખ 5 છે। હવે એ ખર્ચો આપણો છે ને ટોટલ મિત્રો 4 લાખમાં પડ્યો છે, જ્યારે 1.5 લાખમાં પતવાનો ખર્ચો આજે 4 લાખમાં આપણા જે ખેડૂત પેશન્ટ છે એમના ભાઈ છે એમને એ પડ્યો છે। એટલે સમજજો એવી વસ્તુ છે કે આ પ્રાઇવેટ હોસ્પિટલ છે, એમને છે ને આમની પાસેથી પણ 80,000 રૂપિયા મળ્યા અને પ્લસમાં ગવર્મેન્ટ પાસેથી પણ 2.5-3 લાખનો તોડ થયો। રિપોર્ટર ફિરોઝ મલિક, ABC ન્યૂઝ, ભાવનગર।